મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિધર્મ સુત શ્રી હરિ સમરુ સદાય અનુપ પરમ દયાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ પ્રથમ તમને પ્રણમુ નમુ વારંવાર હું શીશ. જય સ્વામિનારાયણ. તો આજની આપણી જ્ઞાન ચર્ચામાં આપણે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક પર ચર્ચા કરવાના છે, જેના વિશે સ્વામિનારાયણ સંપ્રદાયના જે અનેક મત પંથો છે એમાં અલગ અલગ માન્યતા ધરાવે છે. એમાં આપણે આજે ગઢડા પ્રથમ 71નું વચનામૃત સમજીશું, જ્યાં મહારાજ એવું કહે છે કે ભગવાન જ્યારે અવતાર ધારણ કરે છે એટલે ભગવાન પોતાના અક્ષરધામ અને પાર્ષદો સહિત વિરાજમાન રહે છે. એટલે આ ગઢડા પ્રથમ 71માં મહારાજ છેલ્લે એવું કહે છે કે ભગવાનના ભક્તને ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત જ પૃથ્વી પર વિરાજમાન છે એમ સમજવું. આવી વાત કરે છે. ત્યાં વચનામૃતના ઘણા અર્થઘટન અનેક મત અને પંથોમાં અલગ અલગ રીતે કરવામાં આવે છે. જેમ કે અમુક લોકો અક્ષરધામ તરીકે ગુણાત્યાન સ્વામીને સમજે છે, જે ગોપાલ સ્વામીને મૂળાક્ષર માને છે એ લોકો ગોપાલ સ્વામીને સમજે છે. આવી રીતે અનેક મતભેદો છે. તો આપણે આજે આ વિષય પર થોડા પ્રમાણો જોઈશું. અને જેમ આગલી જ્ઞાન ચર્ચામાં પ્રથમના 40માં આપણે હરિવાક્ય સુધા સિંધુ અને સેતુમાળા ટીકામાં વચનનો અર્થ જોયો હતો, એવી જ રીતે આજે પણ આપણે એ શાસ્ત્રોમાંથી જ આનો અર્થ સમજીશું. તો સદગુરુ સતાનંદ સ્વામી હરિવાક્ય સુધા સિંધુમાં આનો અર્થ કેવી રીતે કરે છે, અને એના પર જે આચાર્ય રઘુવીરજી મહારાજે સેતુમાળા ટીકા રચી છે એમાં આ અક્ષરધામનો અર્થ કેવી રીતે કર્યો છે એના આપણે પ્રમાણો જોઈશું. તો સૌ પ્રથમ આપણે પહેલાં તો આ વચનામૃત જોઈ લઈએ કે જ્યાં આની ચર્ચા આવે છે. તો વચનામૃત છે ગઢડા પ્રથમનું 71. આગળનો ભાગ આપણે ચર્ચા નથી કરતા, આપણે મુખ્ય આ મુદ્દા પર જ આજે જ્ઞાન ચર્ચા કરીશું. એટલે એ પોર્શન મેં અહીંયા મૂકેલ છે. તો અહીંયા મહારાજ એવું કહે છે કે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાન જીવના કલ્યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું જે અક્ષરધામ અને ચૈતન્ય મૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાના જે સર્વે ઐશ્વર્ય સહિત જ પધારે છે, પણ એ બીજાને દેખ્યામાં આવે નહીં. એટલે અહીંયા મારા સ્પષ્ટ અક્ષરધામ, ચૈતન્ય મૂર્તિ, પાર્ષદ એટલે જે અક્ષર મુક્તો છે એને અને પછી મૂકે છે, અને અક્ષરધામને અલગ મૂકે છે, અને પોતાના ઐશ્વર્ય સહિત પધારે છે. બરાબર, આવી રીતે મહારાજ કહે છે. આગળ શું કહે છે, અને જ્યારે કોઈક ભક્તને સમાધિને વિશે અલૌકિક દ્રષ્ટિ થાય છે ત્યારે તેને ભગવાનની મૂર્તિને વિશે કોટી કોટી સૂર્યના સરખો પ્રકાશ ભાસે છે, અને અનંત કોટી જે મુક્ત તે પણ મૂર્તિ ભેળા ભાસે છે, અને અક્ષરધામ પણ એ ભગવાનની મૂર્તિ ભેળું જ ભાસે છે. માટે એ સર્વે ભગવાન ભેળું છે, તોય પણ ભગવાન તે મનુષ્ય જે પોતાના ભક્ત હોય તેની જ સેવાને અંગીકાર કરે છે. એટલે અહીંયા મહારાજ કેવું કહે છે કે જે ભક્તને સમાધિ વિશે અલૌકિક દ્રષ્ટિ થાય, એટલે જેને સમાધિ થતી હોય, એ જે ભગવાનની મનુષ્યાકાર મૂર્તિ છે એમાં જ કોટી કોટી સૂર્યના સરખો પ્રકાશ ભાસે છે, એ મૂર્તિને વિશે જ. એટલે અહીંયા અક્ષરધામથી એ તેજ પણ નથી કીધેલું. બરાબર, કેમ કે અહીંયા એ તેજ પહેલાં કીધું, પછી એ મૂર્તિમાં અનંત કોટી મુક્ત એટલે અક્ષર મુક્તો પણ આવી ગયા, અને અક્ષરધામ. એટલે ત્રણ વસ્તુ કહી કે એ મૂર્તિમાં તેજ દેખાય છે, એ મૂર્તિ ભેળા મુક્તો દેખાય છે, અને એ મૂર્તિ ભેળા અક્ષરધામ દેખાય છે. આ રીતે અહીંયા મહારાજે વાત કરી છે. એટલે અહીંયા શું એક શંકા ઉત્પન્ન થાય છે કે અક્ષર મુક્તો સિવાય પણ અક્ષરધામ એટલે શું સમજવાનું. એટલે અનેક મતપંથોમાં એવી ધારણા છે, જેમ કે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતવાળા છે એ અહીંયા અક્ષરધામ તરીકે ગુણાત્યાન સ્વામીને લે છે. જે ગોપાલ સ્વામીને મૂળ અક્ષર માને છે એ લોકો અક્ષરધામ તરીકે અહીંયા ગોપાલ સ્વામીને લે છે, અને બીજા મુક્તોને અલગ ગણે છે. આવી રીતે બધા પોતપોતાની સમજણ પ્રમાણે સમજાવતા હોય છે. બરાબર, તો આપણે એના પર આજે ચર્ચા કરી રહ્યા છે. આગળ શું કહે છે કે અને તે પોતાના ભક્તના ગાર્ય માટીને પાણાના જે ઘર તેને વિશે વિરાજમાન રહે છે, અને તે ભક્ત ધૂપ દીપ અન્ન વસ્ત્રાદિક જે અર્પણ કરે છે તેને ભગવાન પ્રીતિએ કરીને અંગીકાર કરે છે. તે એ મનુષ્ય સેવક છે, તેને દિવ્ય રૂપ પાર્ષદ ભેળા ભેળવવા વાસ્તે કરે છે, અને જે ભક્તજન જે વસ્તુ ભગવાનને અર્પણ કરે છે તે વસ્તુ ભગવાનના ધામને વિશે દિવ્ય રૂપ થાય છે, અને એ ભક્ત દિવ્ય રૂપ થઈને તેને પામે છે. માટે એવું અચળ અખંડ સુખ ભક્તજનને પમાડવાને અર્થે ભગવાન જે તે મનુષ્ય એવા જે પોતાના ભક્તજન તેની સર્વે સેવાને અંગીકાર કરે છે. એટલે અહીંયા વચ્ચે એવું સમજાવે છે મહારાજ કે જે મનુષ્ય ભક્ત છે બધા જે શ્રીજી મહારાજની આગળ, એ જે અન્ન વસ્ત્રાદિક જે પણ અર્પણ કરે છે એ માયિક વસ્તુ જ અર્પણ કરે છે, પણ ભગવાન એનો અંગીકાર કરે છે. કેમ અંગીકાર કરે છે કે એ વસ્તુને અંગીકાર કરીને જે
મનુષ્ય રૂપે બધા જે ભક્તો છે એને દિવ્ય રૂપ પાર્ષદ એટલે અક્ષર મુક્તોમાં ભેળવવા માટે એવું કરે છે. અને એ જે બધી માઇક વસ્તુ છે એ ભગવાનના ધામને વિશે દિવ્ય રૂપ થાય છે અને એ વસ્તુઓ જ પાછી એ ધામને વિશે ભગવાનના ભક્તને પ્રાપ્ત થાય છે. આ રીતે મહારાજ સમજાવે છે. એટલે છેલ્લે શું કહે છે કે માટે ભગવાનના ભક્તને ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત પૃથ્વી પર વિરાજમાન છે એમ સમજવું અને બીજા આગળ પણ એવી રીતે વાર્તા કરવી. આ જે વાક્ય છે એના પરથી ઘણી સોલિડ ધારણા લોકોએ બનાવેલી છે કે ભાઈ જો અહીંયા મહારાજે કીધું છે કે ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત બિરાજે છે એટલે ભગવાન પોતાના અક્ષરધામ સહિત પૃથ્વી પર વિરાજમાન છે. એટલે જે ગુણાતીતાનંદ સ્વામીને માને છે એ લોકો કહે કે ભગવાન જોડે અક્ષરધામ હોય જ એટલે ગુણાતીતાનંદ સ્વામી અક્ષરધામ તરીકે ભગવાન જોડે પ્રગટ હતા. એટલે આપણે બીજા આગળ એવી રીતે વાત કરવી. જ્યારે ગોપાલ સ્વામીને મૂળ અક્ષર માનનારા આવી રીતે વાત કરે છે કે ભાઈ ગોપાલ સ્વામી અક્ષરધામ તરીકે પૃથ્વી પર મહારાજ જોડે આવ્યા હતા. તો આપણે આજે આના પર થોડા પ્રમાણો જોઈશું કે આના વિશે શું કહેવામાં આવેલું છે, શું સમજાવવામાં આવેલું છે. તો સૌથી પહેલાં જે લાસ્ટ વિડીયોમાં મેં આ જે વચનામૃતનો ઇતિહાસ સમજાવ્યો હતો એ અત્યારે હું ડિટેલમાં નથી સમજાવતો, આગળની વિડીયો તમે જોઈ શકો છો. એમાં મેં કીધું હતું કે વચનામૃત જે ચારનંદ સંતોએ એનું લેખન કાર્ય, સંપાદન કાર્ય કર્યું છે એના પર સતાનંદ સ્વામીએ હરિવાક્ય સુધા સિંધુ એટલે સંસ્કૃતમાં રૂપાંતરણ કર્યું છે. અને એ સંસ્કૃતના રૂપાંતરણ કરેલા હરિવાક્ય સુધા સિંધુ પર આપણા જે વડતાલ ગાદીના પ્રથમ આચાર્ય રઘુજી મહારાજ છે એમને સેતુમાળા ટીકા પણ સંસ્કૃતમાં રચી છે. એમાં એમને બધા અર્થો ડિટેલમાં સમજાવેલા છે. એટલે આપણે આના આધારે એ જે વચનામૃત છે એના પ્રમાણો આપણે તપાસ કરીશું. તો સૌથી પહેલાં હરિવાક્ય સુધા સિંધુમાં જે સદગુરુ સતાનંદ સ્વામી છે એમને આનું સંસ્કૃતમાં રૂપાંતર કેવી રીતે કર્યું છે એ જોઈએ. તો અહીંયા મેં રેફરન્સ માટે સંસ્કૃતના શ્લોક પણ મૂકેલા છે અને નીચે ગુજરાતી ભાષાંતર પણ મૂકેલું છે. એટલે તમે આ જે ભાષાંતર છે એની સાથે સાથે સંસ્કૃતનો રેફરન્સ પણ જોઈ શકો. તો સતાનંદ સ્વામી આ પ્રથમનું 71મું વચનામૃત છે એના 27 શ્લોકમાંથી એટલે જે આ છેલ્લો ફકરો છે એટલે મેં આટલા શ્લોક લીધેલા છે એટલે 27મા શ્લોકથી આપણે વાંચીએ. ત્યાં એવું કહે છે કે ભક્તને કૃષ્ણના ધામ વગેરે જોવા ઈચ્છા થવી યોગ્ય છે, પરંતુ જ્યાં તે યોગ્ય રીતે સિદ્ધ ના થાય ત્યાં અયોગ્ય કહેવાય છે. એટલે આમાં આગળ ચર્ચા ચાલે છે કે ભગવાનના ભક્તને ભગવાનના ધામ જોવાની ઈચ્છા હોય તો એ યોગ્ય છે કે નથી યોગ્ય. એટલે અહીંયા મહારાજ સમજાવે છે આગળ કે જ્યાં પૃથ્વી પર સાક્ષાત નરાકાર કૃષ્ણ વિરાજે છે એટલે ભગવાન બિરાજે છે. અહીંયા તમે જોશો સતાનંદ સ્વામીએ હરિવાક્ય સુધા સિંધુમાં ભગવાન માટે કૃષ્ણ શબ્દ જ વાપરેલો છે. એટલે ગોલોક મધ્યે આવેલા જે અક્ષરધામમાં ભગવાન શ્રી કૃષ્ણ રૂપે વિરાજે છે એમનું નામ કૃષ્ણ છે. એટલે એને ભગવાનને કૃષ્ણથી જ સંબોધેલા છે. એટલે જ્યારે એ અવતાર ધારણ કરે ત્યારે એને નરાકૃતિ કૃષ્ણ એટલે કે નરાકાર કૃષ્ણ એવી રીતે સંબોધન કરેલું છે. જ્યાં પૃથ્વી પર સાક્ષાત નરાકાર કૃષ્ણ વિરાજે છે ત્યાં તેમનું ધામ અને સર્વ વૈભવ પ્રગટ થાય છે. જ્યારે મનુષ્યના કલ્યાણ માટે કૃપાથી ભગવાન અવતરે છે ત્યારે પોતાના ધામ અને પરિવાર સાથે જ આવે છે. ધામનું પ્રાકૃત દેખાવું, ભૂમિ પર સ્થિત થવું અને પાર્ષદોનું માનવ સમાન દેખાવું આ બધું ભગવાનની મોહિની માયા છે. એટલે અહીંયા શું કહે છે કે ધામ છે એનું પ્રાકૃત દેખાવું, ભૂમિ પર સ્થિત થવું અને પાર્ષદોનું માનવ સમાન દેખાવું એટલે જે અક્ષર મુક્તો છે માનવ સમાન દેખાય. હવે અહીંયા પણ આપણને એટલો સ્પષ્ટ અર્થ ખબર નથી પડતી કે અહીંયા એવું કહે છે કે ધામનું પ્રાકૃત દેખાવું, ભૂમિ પર સ્થિત થવું. તો અહીંયાથી પણ કોઈ એવું અર્થઘટન કરી શકે કે ભાઈ ભૂમિ પર સ્થિત થાય એટલે કોઈ જે મૂળ અક્ષરમાં માને છે એ લોકો એવો અર્થઘટન કરે કે ભાઈ ગુણાતીતાનંદ સ્વામી કે ગોપાલ સ્વામી મહારાજ જોડે પ્રગટ થઈને ભૂમિ પર સ્થિત થયા હતા એવો અર્થ પણ કરી શકે. એટલે આપણે પહેલાં સતાનંદ સ્વામીનું રૂપાંતરણ જોઈએ છે, પછી એમાં ટીકામાં કેવો અર્થ કરેલો છે એ પછી જોઈએ. આગળ શું કહે છે કે મર્ત્ય અને દિવ્ય સ્વરૂપ વચ્ચે તેમનો કોઈ ભેદ નથી. સમાધિષ્ઠ સાધુઓ તેમને દિવ્ય રૂપે જ જુએ છે. એટલે જે ભગવાન મનુષ્ય રૂપે બિરાજે છે એમાં અને અક્ષરધામના સ્વરૂપમાં કોઈ ભેદ નથી. કેમ કે જે સમાધિષ્ઠ હોય એને જે મનુષ્યાકાર ભગવાન છે એમાં દિવ્ય રૂપ દેખાય છે. આથી જ્યાં કૃષ્ણ હોય ત્યાં તેમના પાર્ષદો, શક્તિઓ અને ધામ સર્વે રૂપ હાજર હોય છે. એટલે અહીંયા ઐશ્વર્યથી સતાનંદ મુનિ સ્વામીએ શક્તિઓ શબ્દ વાપર્યું, ધામ શબ્દ બી વાપરેલું છે અને પાર્ષદો શબ્દ બી વાપરેલું છે. એટલે 3 વસ્તુઓ આની ભગવાન સાથે પ્રગટ થાય છે, એમની શક્તિ, ધામ અને પાર્ષદો. તો અહીંયાથી પણ આપણને એટલું સ્પષ્ટ થતું નથી કે અહીંયા અક્ષરધામ એટલે એકચ્યુઅલી શું સમજવાનું છે. એટલે એના માટે હવે આના પર જે રઘુજી મહારાજે સેતુમાળા ટીકા રચી છે એ આપણે તપાસીએ. એટલે સેતુમાળા ટીકામાં પણ આપણે એ જે હરિવાક્ય સુધા સિંધુના 27માંથી જે શ્લોક જોયા એમાં રઘુજી મહારાજે કેવો અર્થ કરેલો છે એને હવે આપણે 1 by 1 સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા મેં 27થી 29 શ્લોક અહીંયા સંસ્કૃતમાં મૂકેલા છે એટલે આ રેફરન્સ માટે છે. હવે આપણે એના ભાષાંતર પર જઈએ. તો પહેલાં આપણે 27મા શ્લોકનું ભાષાંતર જોઈએ. રઘુજી મહારાજ શું કહે છે કે સાક્ષાત શ્રી કૃષ્ણના સેવક ભક્તની કૃષ્ણધામ વગેરે જોવાની ઈચ્છા યોગ્ય તો છે,
પરંતુ જ્યાં તે ઈચ્છા કરવી યોગ્ય છે ત્યાં નથી કરતો, તેથી તે ઈચ્છા અયોગ્ય થઈ જાય છે. એટલે જે ભગવાનનો ભક્ત છે એને ભગવાનના ધામ જોવાની ઈચ્છા એ તો યોગ્ય જ છે, પણ જ્યારે ભગવાન મનુષ્ય આકારે પ્રગટ હોય ત્યારે મનુષ્ય આકાર ભગવાનમાં ઈચ્છા નથી કરતો, પણ એ દિવ્ય ધામ જોવાની ઈચ્છા રાખે છે અલગથી સમાધિમાં. એ ઈચ્છા અયોગ્ય છે એવું કહેવા માગે છે. હવે આગળ શું કહે છે 28માં, કૃષ્ણના ધામને જોવા ઈચ્છા ક્યાં કરવી જોઈએ તે સ્થાન વિશે કહે છે કે મનુષ્ય જેવી આકૃતિ ધરાવતા નરાકાર એટલે કે મનુષ્યાકાર સાક્ષાત શ્રી કૃષ્ણ પૃથ્વી પર જે સ્થળે વિરાજમાન હોય છે એ જ સ્થળે તેમનું સમગ્ર ધામ અને ઐશ્વર્ય પણ ઉપસ્થિત હોય છે. 28 શ્લોકમાં કીધું. આગળ 29 શ્લોકમાં શું કહે છે? હવે આ જ વાતને સ્પષ્ટ રીતે સમજાવવા માટે આગળ કહેવામાં આવ્યું છે, જ્યારે મનુષ્યોના કલ્યાણ માટે ભગવાન શ્રી કૃષ્ણ પોતાની અપરિમિત અને નિષ્કારણ કૃપાથી આ પૃથ્વીલોક પર પ્રગટ થાય છે, ત્યારે તેઓ પોતાના દિવ્ય ધામ ગોલોક સ્થિત અક્ષરપદ, અહીંયા મેં સંસ્કૃતનો જે શ્લોક છે 29મો એમાંથી એનો રેફરન્સ બી મૂકેલો છે કે ગોલોક મધ્યસ્થ સ્વકીયાક્ષર પદેન. બરાબર, અહીંયા સ્પષ્ટ કર્યું ગોલોક મધ્યે જે અક્ષરધામ આવેલું છે એ અને પોતાના સમસ્ત પાર્ષદ વગેરે પરિજન સાથે જ પ્રગટ થાય છે. અહીંયા રઘુજી મહારાજે અક્ષરધામનો અર્થ શું કર્યો કે આપણા જે વચન પથારામાં મૂળભૂત ગ્રંથોમાં જે અક્ષરધામનું વર્ણન આવે છે કે ગોલોક મધ્યે જે સ્થાન છે કે જ્યાં ભગવાન આત્યંતિક પ્રલયમાં પણ પોતાના અનંતકોટી મુક્તો સાથે વિરાજમાન રહે છે, એ સ્થાનને અહીંયા અક્ષરધામ તરીકે સમજાયું છે. એટલે ગોલોક મધ્યસ્થ સ્વકીય અક્ષર પદેન એટલે ગોલોક સ્થિત અક્ષરધામ એનો સ્થાન પર એનો અર્થ ઘટિત કર્યો રઘુજી મહારાજે, અને પોતાના સમસ્ત પાર્ષદ વગેરે પરિજન સાથે જ પ્રગટ થાય છે. હજુ આપણે આગળ જોઈએ. હવે અહીંયા થોડીક 30મા શ્લોકમાં એ વધારે સ્પષ્ટતા કરે છે. બરાબર, અહીંયા જેને સંસ્કૃતમાં ખ્યાલ હશે કે નનું એટલે અહીંયા શંકા ઉત્પન્ન કરે છે કે ભાઈ આવું કેવી રીતે, તો આપણે એનું ગુજરાતી ભાષાંતર વાંચીએ. જો આવું છે કે ભગવાન ધામ અને પાર્ષદો સાથે પ્રગટ થાય છે તો તે બધું બધાને કેમ દેખાતું નથી? એટલે ધારો કે શ્રીજી મહારાજ પ્રગટ હતા મનુષ્ય રૂપે, તો એવું કીધું કે ભગવાનના ધામ પાર્ષદો અને શક્તિઓ સાથે પ્રગટ થાય છે, તો એ બધાને કેમ દેખાતું નથી? તો તેના જવાબમાં કહે છે સકલ ઐશ્વર્યથી સંપન્ન અને અક્ષરપદના એકમાત્ર સ્વામી એટલે અક્ષરધામના એકમાત્ર સ્વામી શ્રી કૃષ્ણની નરાકૃતિતા એટલે કે મનુષ્ય જેવા આકાર ધારણ કરીને બીજાઓને દર્શન આપવું, તેમના ધામનું ભૌમિક દેખાવ. હવે આના માટે મેં અહીંયા હાઇલાઇટ કર્યું છે કે ધામનઃ સ્વસ્ય અક્ષર પદસ્ય ભૌમત્વમ, પછી આગળ એનો અર્થ કરે છે કે અહીંયા એનો અર્થ લખેલો છે અર્થાત દિવ્ય અક્ષરધામનું પૃથ્વીના માગી પથ્થરથી બનેલા મહેલ જેવા દેખાવું. એટલે અહીંયા આ સંસ્કૃતનો જે શ્લોક છે ભૂલોકસ્ત ભૂમિ વિકાર સૌધાદિ સમાનતયા પ્રદર્શયી તૃત્વમ, એટલે દિવ્ય અક્ષરધામનું કે જે ગોલોક મધ્ય અક્ષરધામ સ્થાન છે એનું અહીંયા પૃથ્વીના માટી પથ્થરથી બનેલા મહેલ જેવા દેખાવું. એટલે આનો અર્થ શું થયો કે શ્રીજી મહારાજ અત્યારે વિરાજમાન છે, વચનામૃતનું પાન કરાવે છે બધા નંદ સંતોને, તો શ્રીજી મહારાજ ધારો કે ગઢડામાં બિરાજમાન છે, તો ગઢડાનો દાદા ખાચરનો દરબાર અથવા એમાં જે અક્ષરઓડીમાં મહારાજ રહે છે એ માઇક પદાર્થોથી બનેલું દેખાય છે, પણ જે ગોલોક મધ્યે દિવ્ય અક્ષરધામ સ્થાન છે એ અક્ષરધામ જોડે સરખાયું કે મહારાજ જે સ્થાને બિરાજે છે એ ભૂમિને અક્ષરધામ સમજવાનું છે, એવું અહીંયા અર્થઘટન કર્યું. અને તેમના પાર્ષદોનું મનુષ્ય જેવું દેખાવું, એટલે જે એમની સામે બધા નંદ સંતો ભક્તો બેઠા છે એ બધા મનુષ્ય જેવા દેખાય છે, પણ એ બધા અક્ષરધામના મુક્તો છે. અહીં આદિ શબ્દથી તેમના વાહન ગરુડ વગેરેનું પણ સામાન્ય પશુ પક્ષી જેવું દેખાવું સમજવું જોઈએ. અહીંયા રઘુજી મહારાજે આદિ શબ્દથી વિશેષ અર્થ કર્યો કે આદિ શબ્દથી જે ભગવાનના દિવ્ય વાહન છે જેમ કે ગરુડ, એ અહીંયા સામાન્ય પશુ પક્ષી જેવું દેખાય છે. એટલે શ્રીજી મહારાજ વખતે જે માણકી ઘોડી હતી એ બધાને માઇક દેખાય, પણ એ ભગવાનનું દિવ્ય વાહન છે એવું સમજવું જોઈએ. આ બધું તે શ્રી કૃષ્ણની મોહિની માયા જ સમજવી જોઈએ. આ માયા લૌકિક ન હોવા છતાં અલૌકિક યોગ કલા છે જે અમાયિક વસ્તુઓમાં પણ માયિક હોવાનો ભ્રમ પેદા કરીને લોકોને મોહિત કરે છે. એટલે આનો અર્થ શું થયો કે જે મહારાજ શું સમજાવવા માગે છે કે ભગવાન જ્યારે મનુષ્ય આકાર ધારણ કરે અને અહીંયા પ્રગટ થાય, એટલે જે અક્ષરધામાધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન છે એ જ્યારે દ્વાપર યુગમાં દેવકીનંદન શ્રી કૃષ્ણ તરીકે પ્રગટ થયા મનુષ્ય આકારમાં, અથવા કળિયુગમાં શ્રીજી મહારાજ રૂપે મનુષ્ય આકારમાં પ્રગટ થયા, તો એમાં એવો ભાવ રાખવાનો કે જ્યાં વિરાજમાન છે એ અક્ષરધામ તુલ્ય સ્થાન છે. એમની જોડે જે બધા ભક્તો છે જે મનુષ્ય જેવા દેખાય છે એ સામાન્ય મનુષ્યો નથી, પણ એ પાર્ષદો છે ને એ જે વાહન આદિ ઉપયોગ કરે છે ઉપભોગ કરે છે એ બધા જે ભગવાનના ધામમાં જે દિવ્ય વાહન છે એ
વાહન છે, પણ આપણને માઈ કેમ દેખાય છે મનુષ્યની દ્રષ્ટિએ? કેમ કે એ ભગવાનની યોગ માયા છે, કે જેના લીધે દિવ્ય વસ્તુઓ પણ ભગવાન સાથે પ્રગટ થઈ છે, પણ આપણને માઇક દેખાય છે. એટલે અહીંયા અક્ષરધામ તરીકે કોઈ વ્યક્તિની વાત નથી કરી, પણ અક્ષરધામનો અર્થ સ્થાન વિશેષ તરીકે કર્યો છે, કે મહારાજ જ્યાં બિરાજમાન છે એ સ્થાનને, એ ભૂમિને, અથવા એ મહેલને, કે મહારાજ જે ઓડીમાં રહે છે એ ઓડીને એ અક્ષરધામ તુલ્ય સ્થાન સમજવાનું છે. હવે 31મા શ્લોકમાં ફરી નનુ એટલે ફરી શંકા કરે છે. કે શંકા એ છે કે જો ભગવાનની યોગમાયાના કારણે લોકો તેમના વાસ્તવિક સ્વરૂપને જોઈ શકતા નથી, તો બીજાઓને તેમની પ્રતીતિ કેવી રીતે થાય છે? જો કોઈ તેમને તેમના વાસ્તવિક સ્વરૂપમાં જોઈ શકે છે, તો તેઓ કોણ છે? તેના જવાબમાં કહે છે, તે પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ વગેરેના માનવીય સ્વરૂપ અને દિવ્ય સ્વરૂપમાં સર્વથા કોઈ ભેદ નથી. જો અહીંયા ફરીથી આવ્યું, આજે સત્સંગી જીવન પ્રકરણમાં મહારાજ જ્યારે સ્વરૂપ અદ્વૈત સમજાવે છે, જે દેવકીનંદન શ્રીકૃષ્ણ અવતારની વાત કરે છે, કે જે અક્ષરધામના અધિપતિ શ્રીકૃષ્ણ ભગવાન છે એ જ દેવકીનંદન શ્રીકૃષ્ણ તરીકે મનુષ્યાકાર રૂપે પ્રગટ થયા હતા. એટલે એ બંને સ્વરૂપોમાં ભેદ ના માનો. એના પરથી સતાનંદ મુનિ સ્વામી ઉપસંહારમાં શું લખે છે કે અત્યારે એ શ્રીકૃષ્ણ શ્રીજી મહારાજ રૂપે પ્રગટ છે. એટલે જે અક્ષરધામના શ્રીકૃષ્ણ છે એ અને મનુષ્ય રૂપે જે શ્રીજી મહારાજ છે એમના સ્વરૂપમાં પણ ભેદ નથી માનવાનો. એટલે જે અક્ષરધામનું દિવ્ય સ્વરૂપ અને ભગવાન જ્યારે મનુષ્યાકાર ધારણ કરે છે એ સ્વરૂપોમાં ક્યારેય ભેદ નથી. એ જ અહીંયા રઘુજી મહારાજ કહે છે કે પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ એટલે પ્રત્યક્ષ એટલે તમારી આંખોની સામે જે પ્રગટ થયેલા છે મનુષ્યાકારે એ ભગવાન, એના માનવીય સ્વરૂપ અને દિવ્ય સ્વરૂપ એટલે અક્ષરધામમાં બિરાજમાન જે સદા નિત્ય સ્વરૂપ છે એમાં કોઈ ભેદ નથી. કારણ કે જે લોકો સમાધિમાં સ્થિત છે, અર્થાત જેમને સાક્ષાત ભગવત કૃપાથી પ્રાપ્ત સમાધિ દ્વારા દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે, તેઓ મનુષ્ય સ્વરૂપમાં રહેલા ભગવાનને જ દિવ્ય અવિનાશી સુંદર અમાયિક આકાર તરીકે જુએ છે. એટલે કોણ એમને જોઈ શકે છે? કે સમાધિમાં સ્થિત અથવા ભગવત કૃપાથી જેને સમાધિમાં દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે, એ લોકો મનુષ્ય રૂપે જે ભગવાન છે એમાં એ જે અક્ષરધામમાં રહેલું જે દિવ્ય રૂપ, અવિનાશી રૂપ અને સુંદર જે આકાર છે એને જુએ છે. તેનો અર્થ એ છે કે તેઓ મનુષ્ય સ્વરૂપધારી હરિને સકલ ઐશ્વર્યથી સંપન્ન દિવ્ય સ્વરૂપમાં જુએ છે. એટલે જે મનુષ્ય આકારે શ્રી હરિ બિરાજમાન છે એને સકલ ઐશ્વર્યથી સંપન્ન દિવ્ય સ્વરૂપમાં, એટલે અક્ષરધામમાં જેવું સ્વરૂપ છે ને એ રૂપમાં જુએ છે. એટલે અક્ષરધામમાં શ્રીજી મહારાજનું ભગવાનનું સ્વરૂપ કેવું બતાવેલું છે આપણા સંપ્રદાયમાં, એ આપણે વચનામૃત પરથારો વાંચીશું તો આપણને ખબર પડશે. એની સ્પષ્ટતા હજુ આગળના શ્લોકમાં કરીશું, કે જ્યાં બધાના છાતીના પાટિયા બેસી જશે. પછી આગળ શું કહે છે કે પૃથ્વીના મહેલ વગેરેને દિવ્ય અક્ષરધામના સ્વરૂપમાં જુએ છે. આવ્યું ફરી કે પૃથ્વીના મહેલ એટલે મહારાજ જ્યાં બિરાજમાન છે મનુષ્ય આકારે, એ વગેરેને કેવા સ્વરૂપમાં જોવે છે? કે દિવ્ય અક્ષરધામના સ્વરૂપમાં, કે જે ગોલોક મધ્ય અક્ષરધામમાં જે તેજ છે અને એના મધ્ય સિંહાસનમાં ભગવાન બિરાજે છે, એ સ્વરૂપ આ જે પૃથ્વી પર જ્યાં ભગવાન બિરાજમાન છે મનુષ્ય આકારે ત્યાં જુએ છે. અને મનુષ્ય સ્વરૂપમાં દેખાતા પાર્ષદોને દિવ્ય બ્રહ્મરૂપ આકારમાં જોવે છે. એટલે શ્રીજી મહારાજની આજુબાજુ જેટલા મનુષ્ય રૂપે બધા પાર્ષદો, ભક્તો, નંદ સંતો હતા, એમને કેવા આકારમાં? બ્રહ્મરૂપ જે અક્ષર મુક્તો છે એના આકારમાં જોવે છે. એટલે અહીંયાથી સ્પષ્ટતા થઈ. એટલે જેમ મનુષ્ય આકાર શ્રીજી મહારાજનું રૂપ છે એમાં દિવ્ય રૂપ જોવે છે. અક્ષરધામનો અર્થ શું કર્યો? કે જ્યાં ભગવાન બિરાજમાન છે એ સ્થાનને અક્ષરધામના સ્વરૂપમાં જોવે છે. એટલે અહીંયા કોઈ વ્યક્તિ વિશેષની વાત નથી કરેલી. અને જે પાર્ષદો છે એને દિવ્ય બ્રહ્મરૂપ આકારમાં જોવે છે. હવે આગળનો શ્લોક બહુ ઇમ્પોર્ટન્ટ છે, એને બી આપણે સમજીશું. હવે આગળ 32ના શ્લોકમાં અને 33મા શ્લોકમાં શું કહે છે એને આપણે ખાસ સમજીએ. હવે 32મો શ્લોક, આથી જે સ્થળે સાક્ષાત સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ બિરાજમાન હોય છે એ જ સ્થળે તેમના બધા પાર્ષદો રાધા અને લક્ષ્મી વગેરે તેમની બધી શક્તિઓ તથા તેમનું અક્ષરધામ પણ ઉપસ્થિત હોય છે, એવું જ નિશ્ચિત રીતે સમજવું જોઈએ. સંસ્કૃતનો રેફરન્સ પણ જોઈ લઈએ. કૃષ્ણ પ્રત્યક્ષ સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન સર્વે પાર્ષદ શક્તિઓ રાધારમ આધ્ય. બરાબર છે? એવી રીતે કોઈને એવું ના થાય કે ભાઈ અહીંયા કોઈ મેં મારો અર્થ ઉમેરેલો છે. આ રઘુવીરજી મહારાજે જ લખેલું છે કે જ્યાં ભગવાન બિરાજમાન છે, એટલે શ્રીજી મહારાજ અત્યારે બિરાજમાન છે, એ સ્થળે શું સમજવું જોઈએ? કે અક્ષરમુક્તના પાર્ષદો પણ બિરાજમાન છે એ ભગવાન જોડે, એટલે એ મૂર્તિમાં, શ્રીજી મહારાજની મૂર્તિમાં ભલે તમને દેખાતા નથી. પછી રાધા અને લક્ષ્મી એટલે જે દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન આવ્યા હતા મનુષ્ય આકારે, ત્યારે તો લક્ષ્મીજી અને રાધાજી બંને અવતાર લીધા હતા એમની સાથે. લક્ષ્મીજીએ રૂકમણી રૂપે, રાધાજીએ પણ અવતાર લીધો હતો. તો એની લીલા ખબર છે. પણ શ્રીજી મહારાજ જ્યારે પ્રગટ થયા ત્યારે આ કોઈ અવતાર નથી થયેલો. તો કેવી રીતે સમજવું? જેમ શિક્ષાપત્રીમાં મહારાજે સમજાવ્યું છે કે અતિ સ્નેહ કરીને રાધા લક્ષ્મી એમના અંગને વિશે રહે છે. તો અહીંયા પણ એવી ધારણા કરવાની છે કે ભાઈ રાધા અને લક્ષ્મી અલગ દેખાતા નથી. તો એનું શું સમજવું? કે રાધા અને લક્ષ્મી પણ બિરાજમાન છે, પણ કોને દેખાય છે? જે સમાધિમાં સ્થિત હોય એને જ દેખાય છે. વગેરે બધી શક્તિઓ તથા તેમનું અક્ષરધામ. હવે અક્ષરધામનો આગળ અર્થ શું કર્યો?
કે જે મહારાજ જે સ્થાન પર બિરાજમાન છે, એટલે કે દાદા ખાચરના દરબારમાં ઓરડીમાં બેઠેલા છે, તો ઓરડી તો માઇક પદાર્થોની દેખાય છે, પણ એ ઓરડી નથી. જે ગોલોક મધ્ય જે દિવ્ય તેજમાં જે સિંહાસન છે એ જ અહીંયા ઉતરી આવેલું છે. એટલે એ અક્ષરધામ જેવું જ પદ છે, એ સ્થાન છે એવું માનવાનું. એવું જ નિશ્ચિત રીતે સમજવું જોઈએ. એટલે જે આગળ ગુજરાતીમાં મહારાજે સમજાવ્યું છે કે ભગવાનના ભક્તને ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત બિરાજમાન છે. એટલે અક્ષરધામ સહિત એટલે શું કે ગોલોક મધ્ય આવેલું અક્ષરપદ પણ એમની જોડે મૂર્તિમાં બિરાજમાન છે. પાર્ષદો જે પરથારામાં ગોલોક મધ્ય અક્ષરધામમાં જે પાર્ષદોનું વર્ણન કર્યું છે એ પણ દેખાતા નથી. તો એ પાર્ષદો પણ ભગવાનની મૂર્તિમાં વિરાજમાન છે. અને રાધા અને લક્ષ્મી પણ અલગ દેખાતા નથી, તો એ પણ ભગવાનની મૂર્તિમાં વિરાજમાન છે. આવું જ નિશ્ચિત રીતે સમજવું જોઈએ અને બીજાની જોડે પણ આવી વાત કરવી જોઈએ. આનો અર્થ આવો છે. જ્યારે આજે બધા કેવા વિપરીત અર્થો કરે છે કે અક્ષરધામ પર ગુણાત્યાન સ્વામીને ગોપાલ સ્વામીને ઘટાડી દીધા અને પછી એવું કહે છે કે આપણે આવી વાત કરવાની છે. રાધા લક્ષ્મીને તો બધા ભૂલી જ ગયા છે કે ભાઈ એ તો આપણા સંપ્રદાયમાં એનું અસ્તિત્વ જ નથી. પણ તમે સંપ્રદાયના મૂળભૂત ગ્રંથો વાંચો, એમાં પણ શ્રીજી મહારાજમાં જે અવતારી ભાવ રાખવાનો એટલે કેવું કે એમનું સ્વરૂપ રાધા લક્ષ્મી સહિત મુરલીધર શ્રીકૃષ્ણ રૂપે અક્ષરધામમાં વિરાજમાન છે એવી રીતે સમજવું એ જ આપણી સર્વોપરી ઉપાસના છે. તમે વચનામૃતનો પરથારો વાંચો તો એમાં એવી રીતે જ શરૂઆત કરે છે અક્ષરધામમાં ભગવાનના સ્વરૂપનું વર્ણન. ને પછી એવું કહે છે કે એ જ ભગવાન સર્વ ઐશ્વર્યો અને શક્તિ સાથે પ્રગટ થતા આવા. ભક્ત ચિંતામણી પ્રકરણ પહેલું વાંચો તો એમાં પણ એવી રીતે કહે છે. ભક્ત ચિંતામણી પ્રકરણ છેલ્લે 159 વાંચો તો એમાં ભગવાનના ધામને જે ભક્તો પ્રાપ્ત કરે છે શ્રીજી મહારાજના આશ્રિત, તો એ ભગવાનના ધામમાં જાય છે તો ત્યાં પણ રાધાકૃષ્ણ રૂપે વર્ણન આવે છે, એમની સખીઓનું વર્ણન આવે છે. એવી જ રીતે ત્યાં આગળ અક્ષરધામનું વર્ણન કરે છે. બીજા બી ધામ વર્ણન ચાતુરી મુક્તાનંદ સ્વામીનું, વાસુદેવ મહાત્મ્ય, જેટલા પણ મૂળભૂત ગ્રંથો લેશો એમાં આવી રીતે જ. અને વચનામૃતમાં પણ મહારાજે ગોલોક મધ્ય અક્ષરધામમાં રાધા લક્ષ્મી સહિત ભગવાન બિરાજમાન છે. આ વાત ઘણી બધી જગ્યાએ કરેલી છે. એટલે આપણે જે સર્વોપરી ઉપાસના એટલે આ સમજવાનું કે શ્રીજી મહારાજમાં અવતારી ભાવ રાખવો એટલે શું કે ભાઈ શ્રીજી મહારાજ રાધા લક્ષ્મી સહિત અક્ષરધામમાં બિરાજમાન છે ને ત્યાં પણ વાંસળી વગાડે છે. બધાને એવું છે કે વાંસળી પકડાઈ દઈએ એટલે શ્રી કૃષ્ણ અવતાર થઈ ગયો. એવું નથી. એ શ્રી કૃષ્ણ અવતાર જે દેવકીનંદન સ્વરૂપે થયો હતો એ બી અવતારી સ્વરૂપ હતું, અને શ્રીજી મહારાજ જે પ્રગટ થયા હતા એ પણ અવતારી સ્વરૂપ છે. પણ અવતારી ભાવ રાખવો એટલે શું તો જે અક્ષરધામમાં સ્વરૂપ બિરાજમાન છે એની જોડે એકતા કરવી, કે નહીં કે એનાથી અલગ કરવું અથવા રાધા લક્ષ્મી આપણને નથી ગમતા તો આપણે કાઢ નાખીએ. તો આપણે કાઢવાથી થોડા અક્ષરધામમાંથી નીકળી જવાના છે. અને પછી તમે અક્ષરધામ તરીકે બીજા કોઈ વ્યક્તિની કલ્પના કરી અને તમે મન ઘડિત બેસાડી દીધા તો કંઈ એવી રીતે અક્ષરધામમાં થોડું તમે અહીંયા મન કલ્પિત કર્યું તો ત્યાં થોડું કલ્પિત થઈ જવાનું છે. ત્યાં તો જે છે એ જ રહેવાનું છે ને. એટલે મહારાજે જે વસ્તુઓ સમજાવી છે અથવા મૂળભૂત ગ્રંથોમાં જે રીતે આપણને સમજાવવામાં આવ્યું છે એવી રીતે આપણી બુદ્ધિ બનાવવાની છે. એવું નહીં કે આપણી બુદ્ધિ પ્રમાણે સમજીને પછી શાસ્ત્રમાં ઉલટફેર કરવાનો છે. એટલે આના માટે જ મેં આજે આ પ્રમાણો તમને બતાવ્યા કે ભાઈ જેને કોઈ શંકા હોય તો ભાઈ આપણા જે પ્રથમ આચાર્ય છે રઘુજી મહારાજ, એમને શું અર્થ કર્યો છે એ પણ તપાસવો જોઈએ. આગળ જે સતાનંદ મુનિ સ્વામીએ પણ ભૌમિક એવો શબ્દ વાપર્યો હતો, પણ ત્યાંથી બહુ સ્પષ્ટતા ના થાય, ત્યાં બી કોઈ અર્થઘટન વિપરીત કરી શકે. એટલે એના પર એટલા માટે જ રઘુજી મહારાજે ડિટેલમાં બનાવ્યું છે કે ભાઈ કોઈ અર્થના અનર્થ ના કરે. પણ આ ગ્રંથો આજે બધા લુપ્ત થઈ ગયા છે કે કોઈ વાંચતું નથી, કોઈ આનું પ્રકાશન કરતું નથી. કેમ કે જે બધા મનગઢિત સિદ્ધાંતો અને મતો બનાવેલા છે એ મતોનું ખંડન જ આ રઘુજી મહારાજના સેતુમાલા ટીકાથી થઈ જશે. આ રાધારમાના ઉદાહરણો તો કેટલા બધા સેતુમાલા ટીકામાં આપેલા છે. એ પણ જેમ જેમ મને મળતા જશે એમ એના પર આપણે એની વિડીયો બનાવીને એના પર જ્ઞાન ચર્ચા કરીશું. બરાબર. અને આગળના શ્લોકમાં જે પેલું મહારાજે કીધું કે અહીંયા મનુષ્ય રૂપે જે અન્ન અને વસ્ત્ર અર્પણ કરે છે ભગવાનને માઈ, પણ એ દિવ્ય રૂપે થઈ જાય છે ભગવાનના ધામમાં. અને પછી એ ભક્ત જ્યારે બ્રહ્મરૂપ થઈને ભગવાનના ધામને પામે છે તો એ જ વસ્તુ એને દિવ્ય રૂપે પાછી મળે છે. એટલે ભગવાનને અહીંયા જે પણ આપણે આપીએ છીએ ભગવાન જ્યારે બિરાજમાન હોય ત્યારે મનુષ્ય આકારે એ બધું જ ભગવાન સ્વીકારે છે. એ રીતે અહીંયા સમજાવ્યું. આપણે પ્રમાણો જોઈએ એટલે લગભગ ઘણા બધાની શંકા દૂર થઈ ગઈ હશે. તો પણ આના વિશે કોઈ તમને શંકા હોય અથવા સંશય હોય તો તમે કમેન્ટ બોક્સમાં આના વિશે પ્રશ્ન પૂછી શકો છો. હું મારી અનુકૂળતા પ્રમાણે આનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. તો આ વિડીયોમાં આટલું જ. આ વિડીયો બનાવવારૂપ જે મારું કર્મ છે એને હું મારા ઈષ્ટદેવ જે શર અને અક્ષતી પર છે એવા શ્રી કૃષ્ણ ભગવાનના ચરણોમાં સમર્પિત કરું છું. સૌને જય સ્વામિનારાયણ.